करो। वंदे मातरम, वंदे मातरम, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। શાળા અને કોલેજોમાં વધારાતી ફી વધારાના વિરોધમાં વરાછા વિસ્તારમાં રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા એફઆરસીની નિમણૂક છતાં પણ કોઈપણ જાતનો નિર્ણય નહીં લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શનની અંદર સરકાર તાત્કાલિક કોઈપણ જાતની કાર્યવાહી કરી અને ફી ઘટાડો કરે એ બાબતની માંગ કરવામાં આવી છે। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, सूरत। नमस्कार, हूँ राकेश हिरपरा, प्रदेश महामंत्री आम आदमी पार्टी गुजरात। आज रोज आम आदमी पार्टी गुजरात समग्र गुजरात भर में आंदोलन करी रही है, विरोध प्रदर्शन करी रही है। આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે। આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે। પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી માં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ। આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઈશારે, ભાજપના ઈશારે અને શાળા સંચાલકોના ઈશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે। કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી। તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। સામે સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ તો આ લૂંટનો બંધ કરાવવા માટે, આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય।